નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ગણેશ ચતુર્થીના રોજ ગણપતિને ગુપ્ત રીતે આ વસ્તુ અર્પણ કરી દેજો। ઓમ શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આ વખતે 7 સપ્ટેમ્બર 2024ના રોજ લગભગ 250 વર્ષ પછી એક અદ્ભુત શુભ અને શુભ સંયોગ બની રહ્યો છે, કારણ કે આ દિવસે વર્ષની સૌથી મોટી ચતુર્થી ગણેશ ચતુર્થી આવી રહી છે। અને જો તમે આ દિવસે ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરતી વખતે છુપીને આ દુર્લભ વસ્તુ ચડાવો છો તો તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં। મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે ગણેશ ચતુર્થીના દિવસ ગણેશ ભગવાનને સમર્પિત હોય છે। આ દિવસે ગણેશ ભગવાનની પૂજા વંદના કરવાથી તમારા જીવનમાં કોઈ પણ અવરોધો હોય, પછી તે લગ્નમાં હોય કે તમારી સંસ્થામાં હોય, ધનની અછત હોય, કર્જથી દબાયેલા હોય, વ્યાપારમાં સફળતા ન મળતી હોય, નોકરીમાં સફળતા ન મળતી હોય કે કોઈ પણ પ્રકારના કે શિક્ષણમાં સફળતા ન મળતી હોય, તો દરેક પ્રકારની સમસ્યા હોય છે તે બધી જ સમસ્યાઓને ભગવાન ગણેશજી દૂર કરી દે છે। મિત્રો, ગણેશ ભગવાન શિવજીના પ્રિય પુત્ર છે, એટલે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીને આ એક વસ્તુ ચડાવવાથી ગણેશ ભગવાન બહુ જલ્દી જ પ્રસન્ન થઈને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી દે છે। તો જાણીએ કે ક્યાં છે તે ઉપાય અને કઈ પૂજા વિધિ છે જેનાથી ગણેશ ભગવાન ખુશ થઈને ગણેશ ચતુર્થી પર તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી દેશે। મિત્રો, જો તમે પણ તમારા જીવનમાં ગણેશ ભગવાનની કૃપા મેળવવા માંગો છો તો આ વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં ઓમ શ્રી ગણેશાય નમઃ લખવાનું ભૂલશો નહીં। મિત્રો, હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે। વિઘ્નહર્તા ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવતા છે। માન્યતા છે કે ભગવાન ગણેશને સુખ, સમૃદ્ધિ અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે। દર વર્ષે ભદ્રપાદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ભગવાન ગણેશનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે। આ દિવસને ગણેશ ચતુર્થીના દિવસથી પણ ઓળખવામાં આવે છે। આ દિવસે લોકો ગણપતિને ઢોલ નગારા સાથે લાવે છે અને તેમની સ્થાપિત કર્યા પછી વિધિ વિધાનથી પૂજા આરાધના કરે છે અને અનંત ચતુર્દશીના દિવસે તેમને વિદાય આપવામાં આવે છે। મિત્રો, ગણેશ ચતુર્થીની તારીખ પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની ચતુર્થીની તિથિ આ વર્ષે 6 અને 7 સપ્ટેમ્બરે આવી રહી છે। ચતુર્થીની શરૂઆત 6 સપ્ટેમ્બર બપોરે 3:01થી થશે, જે બીજા દિવસે શરૂઆત 6 સપ્ટેમ્બરે બપોરે 3:01થી થશે અને જે બીજા દિવસે એટલે કે 7 સપ્ટેમ્બર સાંજે 5:37 સુધી રહેશે। ઉદયા તિથિ અનુસાર ગણપતિ સ્થાપના 7 સપ્ટેમ્બરે કરવામાં આવશે, એટલે કે 7 સપ્ટેમ્બરે ગણપતિ બાપાની પૂજા અર્ચના થશે અને પછી તેમની વિદાય થશે। ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બર 2024ના રોજ કરવામાં આવશે। ગણેશ સ્થાપના અને પૂજાનું મુહૂર્ત આ વર્ષે ગણેશજીની સ્થાપના કરવા માટે સૌથી શુભ મુહૂર્ત 7 સપ્ટેમ્બર સવારે 11:10થી બપોરે 1:39 સુધી રહેશે। આ વર્ષે ગણેશ સ્થાપનાનું મુહૂર્ત 2:29 સુધી ચાલશે। આ સમય દરમિયાન માન સન્માન અને હર્ષોલ્લાસ સાથે ગણપતિજીનું મૂર્તિ સ્થાપના માટે શુભ સમય હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અનેક શુભ યોગ રચાઈ રહ્યા છે। ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચિત્રા નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર, બ્રહ્મયોગ, સ્વાતિ નક્ષત્ર, બ્રહ્મયોગ, ઇન્દ્રયોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે। આ દિવસે ચિત્રા નક્ષત્ર બપોરે 12:34 સુધી રહેશે। આ પછી સ્વાતિ નક્ષત્ર રહેશે। આ દિવસે બ્રહ્મયોગની સાથે ઇન્દ્રયોગ, સ્વાર્થ યોગ, સ્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાશે। સ્વાર્થ સિદ્ધિ યોગ 8 ઓગસ્ટના રોજ બપોરે 12:34થી સવારે 6:15 સુધી રહેશે। મિત્રો, એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન કાળ દરમિયાન થયો હતો, એટલે જ બપોરના સમયે ગણેશ પૂજા માટે વધારે શુભ માનવામાં આવે છે। હિન્દુ દિવસના વિભાજન અનુસાર મધ્યાહન કાળ અંગ્રેજી સમય અનુસાર બપોરનો સમય હોય છે,
મધ્યાહન મુહૂર્તમાં ભક્તો પૂરા વિધિ વિધાનથી ગણેશ પૂજા કરે છે, જેને ષડોષોપાચાર ગણપતિ પૂજા પણ કહેવામાં આવે છે. આવો હવે જાણીએ મૂર્તિ સ્થાપના વિધિ. સૌથી પહેલાં ચોકી પર ગંગાજળ છાંટીને તેને શુદ્ધ કરી લો. પછી ચોકી પર લાલ રંગનું કપડું પાથરો અને તેના પર અક્ષત મૂકો. ભગવાન શ્રી ગણેશની મૂર્તિને ચોકી પર સ્થાપિત કરો અને હવે ભગવાન ગણેશને સ્નાન કરાવો અને ગંગાજળ છાંટો. પછી મૂર્તિની બંને બાજુ રિદ્ધિ સિદ્ધિના રૂપમાં એક એક સોપારી મૂકો. ભગવાન ગણેશની મૂર્તિની જમણી બાજુ જળથી ભરેલો કળશ મૂકો. પછી હાથમાં અક્ષત અને ફૂલ લઈને ગણપતિ બાપાનું ધ્યાન કરો. ગણેશજીના મંત્ર ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્રનો જાપ કરો. આ દિવસે શુભ યોગમાં વિધિ વિધાન સાથે ભગવાન ગણેશની પૂજા અર્ચના અને વ્રત કરવાથી ઐશ્વર્ય, બુદ્ધિ, સુખ, શાંતિની પ્રાપ્તિ થાય છે. સાથે જ આ તિથિ પર ભગવાન ગણેશને 21 દુર્વા ચડાવવાથી પરંપરા છે. એટલે જ ગણેશ ચતુર્થીને દુર્વા ગણપતિના નામથી પણ ઓળખવામાં આવે છે. જો તમે રોજ ભગવાન ગણેશને દુર્વા અર્પણ નથી કરી શકતા તો આ તિથિએ દુર્વા અવશ્ય અર્પણ કરવી જોઈએ. માન્યતા છે કે ગણેશ ચતુર્થી પર કેટલી પૂજાપાઠ અને દાનનું ફળ 10 ગણું વધારે મળે છે અને ભગવાન ગણેશ બધા વિઘ્નોને દૂર કરી દે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશજી પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. કોઈ પણ ધાર્મિક કાર્ય, પૂજા કે અનુષ્ઠાનમાં આપણે સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા કરીએ છીએ. જો આપણે કોઈ પણ અનુષ્ઠાન કરી રહ્યા હોઈએ, કોઈ પણ માંગલિક કાર્ય કરી રહ્યા હોઈએ, માંગલિક કાર્ય કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તો સમસ્ત પ્રકારની અડચણોને ભગવાન ગણેશજી દૂર કરી દે છે. ભગવાન ગણેશજી સમસ્ત પ્રકારના સંકટોથી મુક્તિ અપાવે છે, કારણ કે ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે, સંકટમોચન કહેવામાં આવ્યા છે. કોઈ પણ આપના મનમાં ઈચ્છા હોય, કોઈ પણ આપની કામના હોય, જો આપ ભગવાન ગણેશજીની પૂજા કરો છો, તો તેમની પ્રાર્થના કરો છો, તો તેઓ આપની કામના બહુ જ જલ્દી પૂર્ણ કરી દે છે. આપના લગ્નમાં કોઈ અડચણ હોય, આપના સંતાન પ્રાપ્તમાં કોઈ અડચણ હોય, કે ધનનો અભાવ હોય, કરજમાં ડૂબેલા હોય, કે વ્યાપારમાં આપણને સફળતા ન મળી રહી હોય, કે પછી નોકરીમાં સફળતા ન મળી રહી હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા કે પરેશાની હોય, તે બધી જ પરેશાની ભગવાન ગણેશજી દૂર કરી દે છે. જો આપ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીના મંત્રનો જાપ 108 વાર કરો છો, એટલે કે ઓછામાં ઓછી એક માળા જાપ કરી લ્યો. તેનાથી આપના જીવનમાં આવનારી કોઈ પણ પરેશાની હોય, અડચણ કે આપના કાર્યોમાં આવી રહ્યા છે, તો આપના જીવનમાં કોઈ પણ પ્રકારનું કોઈ સંકટ છે, જે પણ કોઈ મુસીબત છે, તે બધા જ પ્રકારની વિવિધ અડચણોથી ભગવાન ગણેશજી આપણને રક્ષણ કરે છે. કોઈ પણ પ્રકારની આપની મનોકામના છે, કોઈ પણ મનમાં ઈચ્છા, જો આપ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા આરાધના કરો, ગણેશ ગાયત્રી મંત્રની એક માળા જાપ કરી લ્યો, ત્યારબાદ આપના મનની ઈચ્છા ભગવાનને કહો, તો શીઘ્ર જ ભગવાન ગણેશજીની કૃપાથી આપના મનની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. જ્યારે આપણે રોજ પૂજા કરીએ છીએ આપણા ઘરમાં, ત્યારે પણ આપે છે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરવી જોઈએ. જેમ કે સ્નાન પછી આપ સૂર્યદેવને જળ અર્પણ કરો. ત્યારબાદ આપ નિત્ય પૂજા માટે આપના ઘરના મંદિરમાં જાઓ છો, ત્યારે સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા કરો, તેમના મંત્રનો જાપ કરો, તેમની આરાધના કરો. ત્યારબાદ બાકીના બધા દેવતાઓની પૂજા કરો. સૌપ્રથમ ભગવાન ગણેશજીને પંચદેવમાં સ્મરણ કરવામાં આવે છે. પ્રાતઃકાળે ઉઠીને જો આપ સૌપ્રથમ આપના બિછાના પર જ બેઠા બેઠા ગણેશજીનું સ્મરણ કરો છો, જેમ કે આપ ઊંઘમાંથી ઉઠો, સૌપ્રથમ આપના હાથોના દર્શન કરો, ત્યારબાદ ભગવાન ગણેશજીનું સ્મરણ કરો, તો તેનાથી આપના જીવનમાં કોઈ પ્રકારની અડચણ આવી રહી તે બધી જ દૂર થઈ જાય છે. ભગવાન ગણેશજીના સ્મરણ મંત્રથી જ સમસ્ત પ્રકારની અડચણો દૂર થઈ જાય છે. આપણે રોજે ગણેશજીની પૂજા આરાધના કરીએ છીએ, પરંતુ ગણેશ ચતુર્થીના દિવસે આપ વિશેષ રૂપે ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરો,
કારણ કે આ દિવસ ભગવાન ગણેશજીને સમર્પિત છે. જો આપણે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિધિ વિધાનથી પૂજા કરીએ છીએ તો સમસ્ત પ્રકારની જે આપણી મનોકામના હોય તે ભગવાન ગણેશની કૃપાથી પૂર્ણ થઈ જાય છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે કેવી રીતે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની આરાધના કરવી, જેથી આપના મનની કોઈ પણ ઈચ્છા હોય તે તરત જ ભગવાન ગણેશની કૃપાથી પૂર્ણ થઈ જાય. ગણેશ ચતુર્થીના દિવસે જો આપ વિશેષ રૂપે આ રીતે પૂજા કરો છો જેમ અમે બતાવવાના છીએ, તો આ પૂજાથી આપના મનની કોઈ પણ ઈચ્છા હોય ભગવાન ગણેશજી તેને પૂર્ણ કરે છે. ભગવાન ગણેશજી આપણા જીવનમાં કાર્યમાં સફળતા માટે આપણને રસ્તો બતાવે છે અને તમારી માતાની જે ઈચ્છા છે તેને કેવી રીતે પૂર્ણ કરવી તે માટે પણ ભગવાન ગણેશજીએ તમને માર્ગ બતાવ્યો છે. પછી જલ્દીથી જ તમારી માતાની ઈચ્છા પણ પૂર્ણ થાય છે. જો તમે કોઈ પણ પ્રકારના સંકટમાંથી પસાર થઈ રહ્યા છો તો આ રીતે તમારે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિ વિધાનથી કરવી જોઈએ. અને આ ઉપાય કરવો જોઈએ. શું કરવું જોઈએ તે માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો. જેમ કે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય, તમે સવારે વહેલા ઉઠો અને મનમાં ભગવાન ગણેશજીનું સ્મરણ કરો અને તમારા મનની જે ઈચ્છા હોય તે તમે ગણેશજીને વ્યક્ત કરો અને પ્રાર્થના કરો અને તેને પરેશાનીથી પરેશાન છો તે તમે તેને કહો. જેમ કે માનો કે તમે ધનની કામના છે, તમે કર્જમાં ડૂબેલા છો, તમને સંતાન પ્રાપ્તની કામના છે, લગ્નમાં અડચણો આવી રહ્યા છે કે પછી કોઈ પણ તમારી કામના હોય, કોઈ પણ કામના માટે ભગવાન ગણેશજીને આરાધના કરો. જ્યારે તમે સૂઈને ઉઠો છો ત્યારે સૌપ્રથમ ભગવાન ગણેશજીનું સ્મરણ કરો, તમારી કામના ભગવાનને કહો, તેમની પાસે પ્રાર્થના કરો, ભગવાન, આજથી હું તમારી વિશેષ પૂજા શરૂ કરવા જઈ રહી છું, તો મારી જે પણ પરેશાની છે તેને દૂર કરો. ત્યારબાદ તમે સ્નાન વગેરે કરી લો અને સ્નાન કર્યા પછી તમારે સાફ વસ્ત્રો પહેરો અને ભગવાન ગણેશની પૂજા કરવાની છે. ભગવાન ગણેશની પૂજા માટે તમે ઈચ્છો તો તમારી આસપાસ કોઈ પણ ગણેશ મંદિર છે તો ત્યાં જઈને પણ ભગવાન ગણેશની વિધિ વિધાનથી પૂજા કરી શકો છો. નહીંતર તમે તમારા જ ઘરમાં ભગવાન ગણેશજીની જે મૂર્તિ છે, કોઈ વિગ્રહ સ્થાપિત છે, કારણ કે વિગ્રહની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન ગણેશનો વિગ્રહ જો તમારા ઘરમાં છે તો વધુ મહત્ત્વપૂર્ણ છે. તમે તેનો અભિષેક કરીને વિધિ વિધાનથી પૂજન કરો. પરંતુ જો વિગ્રહ નથી તો તમે તસવીર પણ, એટલે કે કોઈ ભગવાન ગણેશનો ફોટો પણ હોય તો તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરી શકો છો અને વિધિ વિધાનથી તેમની પૂજા કરી શકો છો. પૂજા કેવી રીતે કરવી? જો વિગ્રહ છે તો ગંગાજળથી અભિષેક કરી શકો છો, જળથી અભિષેક કરી શકો છો, અથવા તમે કાચા દૂધથી કે પંચામૃતથી પણ અભિષેક કરી શકો છો. જેવી પણ તમારી ઉપલબ્ધતા છે. જો પંચામૃત છે એટલે કે દૂધ, દહીં, ઘી, મધ, શક્કર, તો આ બધી વસ્તુઓ મેળવીને ભગવાન ગણેશનો અભિષેક કરો. ત્યારબાદ તમે ગંગાજળથી અભિષેક કરવાનો છે. ભગવાન ગણેશને પીળા વસ્ત્ર અર્પણ કરો, પીળા વસ્ત્ર ધારણ કરાવો. ભગવાન ગણેશને અત્તર અર્પણ કરો. અત્તર અર્પણ કરવું ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. પૂજામાં જેટલી પણ સામગ્રી તમે અર્પણ કરી રહ્યા છો, આ બધી સામગ્રીઓ તમારી કામનાઓને પૂર્ણ કરે છે. એટલા માટે વ્યવસ્થા રાખો કે ભગવાન ગણેશની પૂજા કરી રહ્યા છો કે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરી રહ્યા છો તો સામગ્રીઓ તમે ઉપલબ્ધ કરાવો. અત્તર અર્પણ કર્યા પછી તમારે આ પીળું જાનવી ભગવાન ગણેશને અર્પણ કરવાનું છે. શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરો, ત્યાં સુગંધિત ધૂપ જલાવો. આંકડાનું ફૂલ અને ભગવાનને ખૂબ પ્રિય છે, તો જો તમે આંકડાનું ફૂલ અર્પણ કરો છો તો તેનાથી પણ તમારા મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. પૂજાના સમયે તમારે ભગવાન ગણેશની પૂજામાં પીળા પુષ્પોની માળા અર્પણ કરવાની છે. આ દુર્વા અર્પણ કરવાની છે. દુર્વા તમારી ઉપલબ્ધતા અનુસાર
અર્પણ કરો। જો તમારી પાસે 5 દુર્વા છે તો તમે 5 દુર્વા પણ અર્પણ કરી શકો છો, અથવા જો મળે તો 1121 આ રીતે દુર્વા લઈ તેની માળા બનાવી લો। માળા તમે ભગવાન ગણેશને અર્પણ કરો। જલ્દીથી જ તમારા મનની ઈચ્છા પૂર્ણ થશે। ભગવાન ગણેશજીને હળદર અને સિંદૂરનું તિલક લગાવો। અક્ષતનું તિલક પણ ભગવાન ગણેશના મસ્તક પર જરૂર લગાવવું જોઈએ। અક્ષતનું તિલક જ્યારે આપણે ભગવાન ગણેશના મસ્તક પર લગાવીએ છીએ, અક્ષત એટલે જે ચોખા હોય છે તેના ટુકડા નહીં થવા જોઈએ, સાબુત ચોખા હોવા જોઈએ। તો તે ચોખા થોડા ભીના કરી લો અને ભગવાન ગણેશના મસ્તક પર લગાવો। આનાથી શું થાય છે? અક્ષત લગાવવાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ હોય તો તે દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। તો જ્યારે તમે પૂજા કરો ત્યારે ભગવાન ગણેશના મસ્તક પર અક્ષત લગાવો। આ દિવસે પીળા રંગના મોદક ભગવાનને અર્પણ કરો। જ્યારે આપણે તેમની પસંદગી કોઈ વસ્તુ અર્પણ કરીએ છીએ ત્યારે ભગવાન ગણેશ ખૂબ પ્રસન્ન થાય છે। ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને જો તમે સાબુત મગ અર્પણ કરો ત્યારે પૂજા કરી રહ્યા છો વિશેષ રૂપથી, તો મૂગ દાળ નહીં, સાબુત મગ હોવા જોઈએ। ટુકડા ન હોય તો થોડી સાબુત મગ તમે ભગવાન ગણેશના ચરણોમાં અર્પણ કરો। તમારે એક વિશેષ પ્રસાદ બનાવવાનો છે। પ્રસાદ શું બનાવવાનો છે? તો ધાણાનો ચૂરમો। ધાણા સમૃદ્ધિનું કારક છે। ધાણાનો અર્થ એ છે કે ધન જ થાય છે। જેમ કે આપણે ધનતેરસ પર ધાણાની પૂજા કરીએ છીએ, ધાણાની ખરીદી કરીએ છીએ, તો થોડા ધાણા તમારે લેવાના છે। તેને થોડું શેકી લો અને ઘી અને ખાંડ મેળવીને તેનો ચૂરમો બનાવો અને તે ભોગ સ્વરૂપે ભગવાન ગણેશને અર્પણ કરો। આ ભોગથી ભગવાન ગણેશ ખૂબ પ્રસન્ન થાય છે। આ ભોગ ભગવાનને ખૂબ પ્રિય છે। જો તમે ચૂરમાનો ભોગ લગાવો છો તો ખૂબ જ શ્રેષ્ઠ છે। ગણેશ ચતુર્થી તમે ભોગ જરૂર અર્પણ કરો। જો તમારી પાસે મોદક ઉપલબ્ધ હોય તો મોદકનો ભોગ લગાવો। જો મોદક ન હોય તો તેના બદલે તમે કોઈ પણ વસ્તુ જે તમારી પાસે ઉપલબ્ધ હોય, જેમ કે બુંદીના લાડુ મળી જાય, તમને મૂંગ દાળનો લાડુ મળી જાય, માર્કેટમાંથી લાવી શકો છો, અથવા તો ઘરે પણ બનાવી શકો છો। મૂંગ દાળનો હલવો પણ ભગવાનને અર્પણ કરી શકો છો। કોઈ પણ ભોગ અર્પણ કરો, પરંતુ ભોગમાં જે તમારો મુખ્ય પ્રસાદ હોય તે ધાણાનો ચૂરમો હોવો જોઈએ। તમે ફળોનો ભોગ પણ ભગવાન ગણેશને અર્પણ કરી શકો છો। વિધિ વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરો। જ્યારે તમે ભગવાન ગણેશની પૂજા કરો છો તેમની પૂજાના સમયે તમારે એક મંત્રનો જાપ કરવાનો છે। આ વિશેષ મંત્ર છે જેના જાપથી તમને ધનની પ્રાપ્તિ થાય છે અને તમારા મનની કોઈ પણ ઈચ્છા હોય, ભગવાન ગણેશની આ પ્રકારની આરાધના કરવાથી તમારી તે મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે। ઓમ નમો ભગવતે ગજાનન, ઓમ નમો ભગવતે ગજાનન। આ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર તમારે કરવાનો છે। અને જો તમારી પાસે સમય ન હોય તો 11 માળા જાપ કરો, અથવા તમે ખૂબ અધિક પરેશાનીમાં છો તો તમે ગણેશ ચતુર્થીના દિવસે 11 માળા અવશ્ય જાપ કરો। ગણેશ ચતુર્થીના દિવસે જો તમે આ કરી લ્યો છો તો ભગવાન ગણેશની વિશેષ કૃપા તમારા પર પ્રાપ્ત થશે। જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ હશે તે દૂર થવા લાગશે અને તમારા જીવનના સફળતાના રસ્તા ખુલવા લાગશે। મનની જે પણ ઈચ્છા છે જે ભગવાનને કહો, તમારી ઈચ્છા પૂર્ણ થવાના રસ્તાઓ તમને દેખાવા લાગશે। ભગવાન ગણેશ બધા પ્રકારના સુખ આપનાર છે, વિઘ્નહર્તા છે, સંકટ મોચન છે અને રિદ્ધિ સિદ્ધિના દાતા છે। એકમાત્ર ભગવાન ગણેશની આરાધનાથી જ આપણને સમસ્ત પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે। સમસ્ત પ્રકારની કામનાઓ પણ પૂર્ણ થઈ જાય છે। ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે ગણેશ અર્થવર્ષિનો પણ તમે પાઠ કરી શકો છો। અથવા જો તમે સંતાન પ્રાપ્તની કામના છે તો તમારે સંતાન પ્રાપ્તનો જે મંત્ર હોય છે, જે સ્ત્રોત હોય છે, સંતાન ગણપતિ સ્ત્રોત, તે તમે વાંચી શકો છો। તેનાથી સંતાનની પ્રાપ્તિ થાય છે, ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે। તો તમે વિશેષ કોઈ પણ કામના માટે અલગથી મંત્ર જાપ કરી શકો છો, પરંતુ મંત્રનો જાપ તમારે ગણેશ ચતુર્થીના દિવસે 108 વાર જરૂર કરવાનો છે। માત્ર ગણેશ ચતુર્થી પર આ કરી જુઓ। વિધિથી ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરો। તમારા મનની કોઈ પણ ઈચ્છા નથી જે ભગવાન ગણેશજી પૂર્ણ ન કરે।
ભગવાન ગણેશજી પર તમારી શ્રદ્ધા રાખો અને અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. ભગવાન ગણેશ પાસે આપણે આપણી પ્રાર્થના કરી રહ્યા છીએ અને આપણી પ્રાર્થના અવશ્ય સાંભળવામાં આવશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય ગણપતિ દાદા અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો.